તુલા રાશિના મિત્રો, આપ સૌને નમસ્કાર. અમારા માટે તમારું ખૂબ સ્વાગત છે. નું સપનું સાકાર થશે, પરંતુ તેમનું હા મિત્રો ચિહ્નોને અવગણશો નહીં. નહીં તો મોટી દુર્ઘટના થશે. વિડિયો અમે તમને બધું વિગતવાર જણાવીશું. તેથી તેને અંત સુધી કાળજીપૂર્વક જુઓ અને તમારા મનને શાંત કરો અને આજનો દિવસ જુઓ. વિડિયો નહીં પણ તમારા માટે આશીર્વાદ. એક મૂળ જો તમે તેને અંત સુધી જોશો તો મંત્ર છે. આગામી 5 દિવસમાં તમે કળિયુગના સૌથી ધનવાન માણસોમાં ગણના થાય છે. આવનારી હા વિડિયો શરૂ કરતા પહેલા જેઓ માતા રાણીના સાચા ભક્ત છે, પ્યાર ભક્ત હોય, વિડિયો સૌથી પહેલા જોવો. કૃપા કરીને નીચે એક સુંદર લાઇક અને કોમેન્ટ આપો. કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી લાગણી સાથે 3 વાર જય માતા દી લખો, જેના કારણે માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ ખરેખર તમારા બધા દ્વારા પ્રાપ્ત થશે. મિત્રો, માહિતી માટે બધાને જણાવો. જ્યારે ભગવાન ભક્ત પર દયાળુ બને છે, તેઓ પછી ખુશ થાય છે. પોતાના કર્મનું ફળ આપવા માટે તેમના ઘરે જવું જોઈએ. ભગવાન આવે છે વ્યક્તિમાં નહીં, પણ તે ભક્તના ઘરે અલગ અલગ રૂપમાં આવે છે પરીક્ષાઓ લેવા માટે. અને જે ભક્તો, જો તેઓ પરીક્ષામાં સફળ થશે તો તેમનું જીવન બદલાઈ જશે. અને મિત્રો, તે તમારા પર શક્તિ આપે છે. દયાળુ થઈને તમારા ઘરમાં પ્રવેશ કર્યો છે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ શક્તિએ કર્યું છે તમને સમૃદ્ધ બનાવશે. અને તે વ્યક્તિ જે વ્યક્તિ હંમેશા ખરાબ વિચારે છે, તે વ્યક્તિ તમારો નાશ કરવા માંગે છે, આ શક્તિ વેડફાઈ જશે. સંપૂર્ણ ગેરંટી છે, કારણ કે મિત્રો, આ શક્તિ તમારા ઘરમાં પ્રવેશી છે. શક્તિ એ કોઈ સામાન્ય શક્તિ નથી. આ શક્તિ છે તમારું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે. આ શક્તિ વિશે મિત્રો, જ્યારે તમે પૂર્ણ કરો, જો તમે સત્ય સાંભળશો તો તમારું શરીર ધ્રુજી જશે. મિત્રો, ચાલો હું તમને ભગવાન વિશે કહું. તને મારામાં ઘણો વિશ્વાસ છે, પણ ક્યારેક તમારા જીવનમાં જ્યારે કેટલાક મોટા સમસ્યાઓ ઊભી થાય છે, ત્યારે તમે તે સમયે ભગવાન તરફ વળો છો. તમે તમારો વિશ્વાસ ગુમાવવાનું શરૂ કરો છો. ભગવાનમાં વિશ્વાસ ગુમાવવો પણ બીજી જ ક્ષણે તમે ભગવાન તરફ વળો. તમે ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કરો. તમે ભગવાન પાસેથી ક્ષમા માંગવાનું શરૂ કરો છો. તેઓ માંગ કરવા લાગે છે કે અમે જે પણ ભૂલ કરી છે, શું તેને વારંવાર માફ કરવું ખોટું છે? હું તે કરીશ નહીં. અને ભગવાન દયાળુ છે, જે પોતાના ભક્તોને તરત જ માફ કરી દે છે. અને તેથી જ મિત્રો, હવે તમારી પાસે જીવનના તમામ આશીર્વાદ છે. ખુશ, હવે આપણે આ દેવીના આશીર્વાદથી તે મેળવવાના છીએ. તમારા જીવનમાં નવો પ્રકાશ જોવા માટે જીવનમાં તમારી ખુશીઓ બમણી થઈ જશે. હું તમને તેની ખાતરી આપી શકું છું. હું મિત્રો છું, બહુ ઓછો સમય બાકી છે. આગામી 7 કલાકની અંદર તમારી સાથે મોટા અને ઉગ્ર આ ઘટના બનવાની છે. હા મિત્રો, આ ઘટના બનવાની છે વિશે સાંભળીને તમારી રાતોની ઊંઘ હરામ થઈ જાય છે. મિત્રો, તમારા જીવનમાં આવું પહેલીવાર બનશે. કળિયુગમાં એક ભયંકર ઘટના બનવા જઈ રહી છે. તમને સૌથી મોટા સારા સમાચાર મળવાના છે. હા મિત્રો, ડરવાની કોઈ વાત નથી, કારણ કે તમારા જીવનમાં જે પણ ઘટના બને છે તે પ્રસંગ તમારા માટે ખૂબ જ શુભ થવાનો છે. આ ઘટનાથી તમારું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ જશે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે તમારા આ દૈવી શક્તિ આપણા ઉપર કૃપા કરી છે. આ દૈવી શક્તિ તમારા પર પ્રસન્ન થાય તે સમાપ્ત થઈ ગયું છે. અને આ દેવી તમને કંઈક આપવા માંગે છે. અરે મિત્રો, જો તમે ના પાડો તો તારે જીવનભર લોહીના આંસુ રડવું પડશે. તમારે જીવનભર તેનો અફસોસ કરવો પડશે. મિત્રો, તમને જણાવી દઈએ કે છેલ્લા 5 વર્ષથી કુંડળીમાં આવું જ હશે. એક મોટો ફેરફાર થયો છે અને મંગળ એવી યુક્તિ રમી છે કે તમારા જીવનમાં બધા દુઃખ, તમારા જીવનમાંથી પીડાનો અંત આવશે. તમારા જીવનમાં સમસ્યાઓનો અંત આવશે. હું તમારા દુઃખ અને મુસીબતો જોવા નહીં મળે, તેનાથી જીવનની દરેક સમસ્યાનો અંત આવશે. હું તમને ખાતરી આપું છું કે મિત્રો,
આવો તમને જણાવીએ કે જેના માટે છેલ્લા કેટલાય તમે વર્ષોથી ઝંખતા હતા તે બધી વસ્તુઓ હવે છે. હવે સંપત્તિ તમારા પગ પર હશે. ધન સંબંધિત કોઈ સમસ્યા નહીં આવે. તમને હવે સંબંધિત કોઈપણ સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. આખી દુનિયા હવે તમારી પ્રગતિ જોશે. હવે તમે એવી પ્રગતિ કરવાના છો કે તમે તાળીઓ પાડશો. આ એટલી મોટી સફળતા છે જે તમે હવે મેળવી શકો છો. મિત્રો, હવે તમે કરોડપતિ બની જશો. જો તમે લોન લો છો તો મિત્રો આ ગેરંટી છે, અથવા તમે કોર્ટ દ્વારા પરેશાન છો, ઘર સંબંધિત કોઈ સમસ્યા છે અથવા કંઈક વિશે ચર્ચાની સ્થિતિ જો તે હજી પણ રહે છે, તો હવે તમે તે બધાથી છુટકારો મેળવી શકો છો. જો તમને લાંબા સમય સુધી નવ ન મળે તો તમને તે મળશે. કરવા માટે સખત મહેનત કરી, પરંતુ તમારા જો તમે નોકરી મેળવી શકતા નથી તો આ પણ એક સમસ્યા છે. જે વ્યક્તિ તમારા બાળકની ખુશી છીનવી લેશે તેને સંતાન પ્રાપ્તિનું સુખ નથી મળતું. તે શક્ય તેટલી વહેલી તકે પ્રાપ્ત થશે. તમારી બધી સમસ્યાઓનો અંત આવશે. જીવનમાં એક પણ સમસ્યા જોવાની નથી. તમારા જીવનના તમામ દુઃખ અને દર્દનો અંત આવશે. તમારા જીવનની દરેક સમસ્યા દૂર થઈ જશે, સમાપ્ત થશે, અને થોડા સમયની અંદર તમે નહીં કરો, તમે તમારા પડોશના સૌથી ધનિક વ્યક્તિ બનશો. તમે તમારા પડોશમાં સૌથી ધનિક વ્યક્તિ બનો છો. જાઓ મિત્રો, ચાલો હું તમને હવે કહું. બીજા તરફ હાથ લંબાવવાની જરૂરિયાત ન. તમારું આખું જીવન એક સાથે દેખાતું નથી. સમસ્યાઓ અદૃશ્ય થઈ જશે અને સૌથી અગત્યનું ભગવાન મહાદેવજી તમારા પર છે. મિત્રો, ભગવાન પ્રસન્ન થયા છે. ભોલેનાથના આશીર્વાદથી તમારા માટે સ્વર્ગ દરવાજો ખોલવાનો છે અને ભગવાન ભોલેનાથના આશીર્વાદથી સમગ્ર વિશ્વ સુખ તમને ફક્ત આ એક વસ્તુ આપશે. કોઈ પણ મંદિરમાં નાની વસ્તુનું દાન કરો. તે કર્યા પછી પાછા આવો અને તમારા જીવન મિત્રોને જુઓ. તમારામાં જે મહાન ચમત્કાર થશે તે જોઈને તમારા પરિવાર અને મિત્રો આનંદથી આનંદ કરશે. જંગલમાં ભારે પરિવર્તન આવશે. તમારા જીવનમાં મોટો ક્રાંતિકારી પરિવર્તન. મિત્રો, હું તમને આની ખાતરી આપું છું. હું કબૂલ કરું છું કે મારી વાતને મજાક તરીકે લેવી એ ભૂલ છે. તે ન કરો મિત્રો, તે તમને મોંઘા પડશે. જો તમને આ જ્યોતિષ કાર્યક્રમ ગમ્યો હોય તો મને જણાવો. જો તમે તેને શરૂઆતથી અંત સુધી જોશો તો તમારા જીવનની તમામ સમસ્યાઓનો અંત આવશે. જીવનની તમામ પરેશાનીઓનો અંત આવશે. કારણ કે મિત્રો, આજે આ જ્યોતિષ કાર્યક્રમમાં અમે તમને મહત્વપૂર્ણ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ. આ કોઈ સાદી વાત નથી મિત્રો. ચાલો હું તમને આજે મહત્વની વાત કહું. આ વાત અમે તમને પ્રાચીન કાળથી જણાવવા જઈ રહ્યા છીએ. આ વસ્તુઓ થતી રહી છે, પરંતુ દરેક વ્યક્તિ માણસ પણ આ વાતો જાણતો નથી. શું તમે જાણો છો કે તે વ્યક્તિ આજે મહેલ પર રાજ કરી રહી છે? એ વ્યક્તિ બિલકુલ ગરીબ નથી. માણસ ધનથી સમૃદ્ધ છે. મિત્રો તમને કહે છે, આજે હું તમને જે માહિતી જણાવવા જઈ રહ્યો છું તે આપણા પ્રાચીન કાળના ઋષિઓ છે. આ જ્ઞાન ગમે તે દ્વારા શોધાયેલ જ્ઞાન છે. વ્યક્તિ તેના જીવનની પ્રાપ્તિ કરશે. તેના જીવનમાંથી તમામ દુઃખો અને કષ્ટોનો અંત આવશે. બધી મુસીબતો ખતમ થઈ જશે. મિત્રો, આવો તમને જણાવીએ. આજના જ્યોતિષ કાર્યક્રમ તમારા માટે ખૂબ જ ખાસ અને એક પછી એક ઉજાગર કરીશ. બસ તું જ્યોતિષ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી મિત્રો આજનું જ્યોતિષ જુઓ. કાર્યક્રમ તમારા માટે ખૂબ જ ખાસ છે અને મહત્વપૂર્ણ. જ્યોતિષ કાર્યક્રમ એવું વારંવાર થતું નથી, એટલે જ આ જ્યોતિષ શો બિલકુલ ચૂકશો નહીં. જ્યોતિષ કાર્યક્રમમાં આગળ મિત્રો વધશે, પણ સૌથી પહેલા હું તમને કહેવા માંગુ છું, જો તમે સ્થિર હોવ તો હું તમને હાથ જોડીને વિનંતી કરું છું. લોકોને આ જ્યોતિષ કાર્યક્રમ પસંદ નથી. જો તમે આ જ્યોતિષ કાર્યક્રમ કર્યો હોય તો એક કૃપા કરીને તેને પણ લાઇક કરો. મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાઓ અને તમને આ ચેનલ પર દરરોજ સમાચાર મળશે, માહિતીપ્રદ માહિતી સાંભળવા મળશે. મિત્રો, ચાલો હું તમને તમારા આ દુશ્મન વિશે જણાવું. આ બે શત્રુઓ અત્યંત દુષ્ટ છે.
હોશિયાર પણ મિત્રો, હવે તમારા દુશ્મન કપટ નહીં ચાલે, કારણ કે મિત્રો ન્યાય છે. ભગવાન શનિદેવ મહારાજ તમારા પર છે. મિત્રો, ભગવાન તમારા પર મહેરબાન થયા છે. દેવ મહારાજના આશીર્વાદથી તમારું જીવન હવે બધી સમસ્યાઓનો અંત આવશે અને દુશ્મનનો હિસાબ આ રીતે સેટલ થવાનો છે. જો તમે કહો છો કે તમારા દુશ્મનનું જીવન સમાપ્ત થઈ જશે, હવે તે જીવનમાં તમારો દુશ્મન છે, અંધકાર પડવાનો છે, કારણ કે મિત્રો હવે દુશ્મને કરેલા પાપની સજા મળી છે. તમારા દુશ્મનો તમને મિત્ર રાખશે. તમારા દુશ્મનને તમને ભૂતકાળમાં શોધવા દો. મેં તમને વર્ષોથી ખૂબ પરેશાન કર્યા છે. છેલ્લા 5 દુશ્મન છે અને તમે હજી પણ આનાથી અજાણ છો. હા મિત્રો, ચાલો હું તમને એ બધું કહું. તમારું જીવન બરબાદ કરવા માટે તમારો મિત્ર અને તમારા મિત્રને 4 મિત્રો છે. આ 5 તમારા ફોટા એકસાથે તમને બરબાદ કરવા, પરંતુ તેથી જ અમે તાંત્રિક વિધિ કરીએ છીએ. મિત્રો, મારે તમારા માટે એક સૂચન છે કે આગામી 3 તમારે દિવસો સુધી હનુમાનજીની પૂજા કરવી જોઈએ. હનુમાનજી પણ તમારી રક્ષા કરશે. મિત્રો, જ્યારે પણ તમે આગામી 3 દિવસ માટે ઘરેથી નીકળશો, જ્યારે તમે બહાર જાઓ છો, ત્યારે તમે તમારા માતાપિતાને મળશો. મિત્રો, કારણ કે આશીર્વાદ સાથે બહાર આવ્યા. માતાપિતાના આશીર્વાદ ભગવાન સમાન છે અને જ્યારે ભગવાન છે આશીર્વાદ તમારી સાથે રહેશે તો દુશ્મનો તમારી ઈચ્છા કરશે તમને, અને તે પણ કોઈ નુકસાન કરી શકશે નહીં. તમને એક ગુપ્ત માહિતી જણાવશે જે તમારા જીવનમાં ચાલી રહ્યું છે. તે બધું જાણીને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવી શકો છો અને આવી શકો છો. આવનારા દિવસો ખુશ કરી શકે છે. મિત્રો, હવે દુશ્મનોની જિંદગી ખતમ થવા જઈ રહી છે. દુશ્મનનો ખેલ ખતમ થવાનો છે. હા મિત્રો, હવે દુશ્મનનો સંપૂર્ણ પરાજય થયો છે. ખેલ ખતમ થઈ જશે. ચાલો હું તમને મિત્રો કહું, હવે દુશ્મને કરેલા પાપની સજા મળી છે. મિત્રો, તમારો દુશ્મન મળવાનો છે. હું જાણું છું કે તમારા દુશ્મને તમને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. મને રડ્યો, તેથી જ હવે તે દુશ્મન સાથે છે. એક ભયંકર ઘટના બનશે અને હવે દુશ્મન હશે. દુનિયાની કોઈ શક્તિ બચાવી શકતી નથી. હવે દુશ્મનની વાર્તાનો અંત આવવાનો છે, કારણ કે મિત્રો ભગવાન શનિદેવ મહારાજ ત્રીજું નેત્ર ખુલ્યું છે અને ભગવાન શનિદેવ મહારાજે તમને તમારી કુંડળીમાં સ્થાન આપ્યું છે અને તમારા માટે દયાળુ છે. તેથી મિત્રો, હવે દુશ્મનોની મનમાની નથી. હવે દુશ્મન તમારી બંને સામે ખસવા જઈ રહ્યો છે. મિત્રો, હાથ જોડીને તમને વિનંતી કરશે, તમારી ઈર્ષ્યા કરનાર વ્યક્તિને કહો. વ્યક્તિ તમારી પ્રગતિ જોઈ શકતો નથી. તમે એવા લોકોને શોધતા હતા જે તમારી સાથે વાત પણ કરતા નથી. તે વ્યક્તિ હવે તમારી પાછળ જતી જોવા મળી હતી. એ વ્યક્તિ તમારી પ્રગતિ જોઈને હવે આવશે, તાળી પાડશે, કારણ કે મિત્રો હવે તમારું નસીબ હવે ચમકવાનું છે. ભાગ્ય સંપૂર્ણપણે બદલાવાની છે. મિત્રો, તમને જણાવી દઈએ કે હવે તમે ટોક ઓફ ધ ટાઉન છો. તમારા મિત્રો આખા પડોશમાં હશે. તમારું નામ પડોશમાં ગુંજશે, ચર્ચા થશે જ. મિત્રો, આવો ભયંકર સમય તે તમારા માટે બનાવવામાં આવ્યું છે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે તમે ખૂબ જ ભાગ્યશાળી છો. તમે ભાગ્યશાળી છો કે તમે કોઈને આટલું ખાસ ધરાવો છો અને આ મહત્વપૂર્ણ સમય છે. મિત્રો, એવો સમય ફરી નહીં આવે. એટલે આ વખતે મિત્રો તમને જણાવી દઉં, તમારા જીવનની કોઈ વિચિત્ર ઘટના. આ ઘટના તમને ચોંકાવી દેશે. મિત્રો, ચાલો હું તમને આ ઘટના કહું. તે તમને આશ્ચર્યચકિત કરશે. તો મિત્રો, તૈયાર થઈ જાઓ. હવે તમારા જીવનની ખૂબ મોટી અને અનોખી ઘટના એવું થવાનું છે. મિત્રો, હવે તમને કોઈ દેવીનું નામ મળશે. તમારા આશીર્વાદથી તમને ઘણો ફાયદો થશે. હવે તમને ઘણા પૈસા મળવાના છે. હવે આ દેવીના આશીર્વાદથી તમારી પાસે જીવન છે. મને એ બધી ખુશીઓ મળવાની છે જે સુખ માટે તમે વર્ષોથી ઝંખતા હતા. તમે વર્ષોથી સખત મહેનત કરી રહ્યા છો. હવે તમને એ સુખ પળવારમાં મળી જશે. હવે મિત્રો, આ દેવીના આશીર્વાદથી તે તમારા માટે સારું રહેશે. મિત્રો, ચાલો હું તમને કહું, વ્યક્તિના જીવનમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ આપો એવું બને છે
ક્યારેક વ્યક્તિને સુખ મળે છે, કેટલીકવાર આપણે ઉદાસી અનુભવીએ છીએ અને આ જ દુનિયા છે. નિયમો. પરંતુ મિત્રો, જ્યારે વ્યક્તિ પર હોય દેવોના ભગવાન મહાદેવજી દયાળુ રહ્યા છો, તમારું આગળનું પગલું શું હશે? તમે તે વ્યક્તિની સામે બધું મૂકી દો, તમે તેને તમારા જીવન કરતાં વધુ આપો, વ્યક્તિ પર વિશ્વાસ કરવાનું શરૂ કરો. આ ભૂલને ભૂલી જવી એ તમારી સૌથી મોટી ભૂલ છે. તમારા કહેવાથી પણ ન થવું જોઈએ. દુશ્મનો હંમેશા તમારી સાથે મીઠા શબ્દો બોલે છે. આ દુશ્મન તમને તેના જાળામાં ફસાવે છે. આ વ્યક્તિ ખૂબ હોશિયાર છે. તમને આ ગમે છે. હું એવી જાળમાં ફસાઈ જાઉં છું કે તું આ વ્યક્તિનું ગળું ગુલામ બની જાય છે. તમે વ્યક્તિ જે કહે છે તે બધું માનવા લાગે છે અને આ વ્યક્તિ સરળતાથી તમારો લાભ લઈ શકે છે, ઉપાડે છે અને તમારું જીવન બરબાદ કરે છે. તમને જણાવી દઈએ કે આ વ્યક્તિ માત્ર તમારા હોવાનો ડોળ કરે છે. આ વ્યક્તિ ફક્ત તમારો લાભ લેવા માટે બહાર છે, તમારી સાથે, અને આ વ્યક્તિ માટે રહે છે. વાસ્તવિક હેતુ એ છે કે ક્યારે અને કઈ રીતે તમારું જીવન કેવી રીતે બરબાદ કરવું. દરેક વ્યક્તિએ તમને મૂર્ખ બનાવવો જોઈએ. આ તમારો દુશ્મન છે. મારા મગજમાં ચાલુ રહે છે અને આ બધી બાબતોને કારણે તું બહુ અજ્ઞાની છે, તું બહુ નિર્દોષ છે, જેથી કોઈ સરળતાથી તમારી જાળમાં ન ફસાય. ફાંસલો. પણ આજે આ વિડીયોમાં જેઓ તમને આવી માહિતી આપે છે, જેને જાણીને તમે તે જાણી શકો છો તમારું કોણ છે અને કોણ તમારા માટે પોતાનું જીવન બલિદાન આપે છે, ફક્ત તમારો લાભ લેવા માટે. બીજું કોણ છે આ બધા માટે તમારી સાથે રહે છે? ચાલો હું તમને દરેક માહિતી વિગતવાર જણાવું. તમને જણાવી દઈએ કે આ વિડિયો તમારા માટે છે. રામ એ તો તીર સાબિત થવાનું છે જો તમે તમારી જાતને જાણો છો. બધા પછી તમારા સૌથી ખરાબ દુશ્મન માંગો. જો તમે તેનાથી છુટકારો મેળવશો તો દુશ્મન કોણ છે જો તમે ઈચ્છો તો આ વિડિયોને અંત સુધી જોઈ શકો છો. જુઓ, હું તમને આની ખાતરી આપું છું. સમય અને તમારા દુશ્મનનો વ્યય થશે નહીં. હું આના દરેક રહસ્યને જાહેર કરીશ. તેથી આજે આ વિડિયો અંત સુધી જુઓ. તમે તમારા બધા છુપાયેલા પછી તે શોધી શકશો. બાબાની ગફલતમાં દુશ્મન કોણ? દુશ્મનનું નામ સામે આવ્યું. કોણ છે તે? તમારો સૌથી મોટો દુશ્મન તમારી આસપાસની દરેક વ્યક્તિ છે. તમને જણાવી દઈએ કે આ બે દુશ્મનો અંદરોઅંદર ફરે છે. આ બંને સાપ કરતાં પણ વધુ ઝેરી છે. તમારી પીઠ પાછળ તમને મારવા દુશ્મનો ભેગા થાય છે. આયોજન અને તમને સારા નસીબની ઈચ્છા. આ વ્યક્તિ વિચારક હોવાનો ડોળ કરે છે, તમારી સાથે માત્ર તમારો લાભ લેવા માટે. જીવન અને આ વ્યક્તિનો વાસ્તવિક હેતુ છે તે ક્યારે અને કઈ રીતે તમારું જીવન બને છે, તમારા ગુલામનો નાશ કેવી રીતે કરવો. તમારા શત્રુના મનમાં આ વાત પેદા થવા દો ચાલુ રહે છે અને આ બધી વસ્તુઓ તમને ખૂબ બનાવે છે. તમે અજાણ છો. તમે એવા નિર્દોષ છો કે તમે કોઈ પણ સરળતાથી તેમની જાળમાં ફસાઈ શકે છે. પરંતુ આજે આ વિડિયો દ્વારા તમે તેઓ જાણ્યા પછી એવી માહિતી આપવાના છે તમે શોધી શકો છો કે તમારું કોણ છે અને કોણ તમારા માટે પોતાનું જીવન બલિદાન આપી રહ્યું છે. વ્યક્તિ ફક્ત તમારો લાભ લેવા માટે બહાર છે. આ બધા વિશે તમારી સાથે રહે છે, જે તમને દરેક માહિતી વિગતવાર જણાવશે. આ વિડિયો તમારા માટે રામબાણ સાબિત થવા દો. જો તમે તમારા જાણવા માંગતા હોવ તો થશે. જો તમારો સૌથી મોટો દુશ્મન કોણ છે, શત્રુથી છુટકારો મેળવવો હોય તો તમે આ વિડિયો અંત સુધી જોજો. હું તમારા સમયની ખાતરી આપું છું. ત્યાં કોઈ કચરો અને તમારા દુશ્મન હશે નહીં. હું દરેક પોલ ખોલીને રાખીશ. તો આજે આ વિડિયો અંત સુધી જુઓ. તમે તમારા બધા છુપાયેલા પછી તે શોધી શકશો. બાબાની ગફલતમાં દુશ્મન કોણ? દુશ્મનનું નામ સામે આવ્યું. કોણ છે તે? તમારો સૌથી મોટો દુશ્મન તમારી આસપાસની દરેક વ્યક્તિ છે. તમને જણાવી દઈએ કે આ બે દુશ્મનો અંદરોઅંદર ફરે છે. આ બંને સાપ પાછળ તમને મારવા દુશ્મનો ભેગા થાય છે.
આયોજન અને તમને સારા નસીબની ઈચ્છા સામેથી વિચારક હોવાનો ડોળ કરે છે. તમારા સૌથી વિશ્વાસુ વ્યક્તિ બનવા માટે જ્યારે પણ તમે મોટા હોવાનો ડોળ કરો છો, જ્યારે પણ તમે કોઈ મોટી સમસ્યામાં ફસાઈ જાઓ છો, જો તમે મુશ્કેલીમાં હોવ તો તમે આ લોકો છો. સલાહ લો અને આ બે દુશ્મનો સાથે તમારા તરાપો ડૂબી જવા દો. હું તમને કહીશ, જ્યાં સુધી આ બે લોકો તમારી સાથે રહે ત્યાં સુધી તમે તમારા જીવનમાં પરેશાન રહેશો. તમારા જીવનની મુશ્કેલીઓનો અંત નહીં આવે. જો આજે તમે બંને તમારા દુશ્મનો છો, તમારા જીવનને સંપૂર્ણપણે તોડી નાખે છે. તમારું જીવન બદલાશે અને કમળની જેમ ખીલશે. તમારા જીવનના તમામ દુઃખ અને દર્દ તેમના મૂળમાંથી દૂર થઈ જશે. છેવટે તમારા છુપાયેલા દુશ્મનનો નાશ થશે. તમારો છુપો દુશ્મન કોણ છે, તેનું નામ શું છે વિશે સંપૂર્ણ માહિતી જણાવશે તો વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ. પહેલા બાલાજી મહારાજનો આખો વિડિયો જુઓ. બધા સાચા ભક્તોએ આ વિડિયો લાઇક આપવો જોઈએ. કૃપા કરીને નીચે લાઇક અને કોમેન્ટ કરો. બોક્સમાં ભગવાન શ્રી રામના તમામ સત્યો ભક્ત 5 વખત જય શ્રી રામ જય શ્રી રામ આ વિડિયો દ્વારા તમને લખવું જ પડશે. તેની વિગતવાર માહિતી આપશે. છેવટે તમારો છુપો દુશ્મન કોણ છે જે તમને ઓળખે છે, જે તમને આ દુનિયામાંથી મારી નાખવા માંગે છે, જે તમને નષ્ટ કરવા માંગે છે, મિશ્રણ કરવા માંગે છે, તે જેટલું ઈચ્છે છે તમે જલ્દીથી જલ્દી આ દુનિયા છોડી દો. જાઓ, જેથી આ બે લોકો તમારી જગ્યાએ આવે રાજ કરી શકે છે. હા, હું તમને કહું કે જ્યારે તમને થોડી ખુશી મળે છે ત્યારે તમને ખુશી મળે છે. જ્યારે તમે તમારા જીવનમાં અનુભવો છો ધીમે ધીમે સફળતા તરફ આગળ વધવાનું શરૂ કરો, તમે તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાનું શરૂ કરો છો. જો તમે ત્યાં છો તો તમારો છુપાયેલ દુશ્મન ગરમ છે અને આ બે દુશ્મનો તમને અનુસરે છે, ધોવાઈ જાય છે અને આ બંને દુશ્મન છે સાથે મળીને તેઓ તમારા પર મેલીવિદ્યા કરવાનું શરૂ કરે છે. લીંબુને કાપીને તમારા ઘરની આસપાસ ફેંકી દો. બોલવા માટે વિવિધ પ્રકારના પ્રયત્નો કરે છે તમારું જીવન બરબાદ કરવા માટે. હા, હું તમને કહી દઉં કે આ બે લોકો તમારા છે. બે લોકોમાં આ સૌથી મોટો સમયગાળો છે. કોઈ ઈચ્છતું નથી કે તમે આગળ વધો. બેમાંથી કોઈ પણ એવું ઈચ્છતું નથી તમે જીવનની ખુશીઓ આ બે લોકો સાથે મળીને માણો. તને મારવા માંગે છે, જેથી તારી છુપાયેલ દુશ્મન કોણ છે તે જાણવું. આ બે લોકો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવા કોણ છે જે તમારા દુશ્મન બનશે? છેવટે આ બંને લોકો કેટલા વર્ષોથી સાથે છે? હું આ વિશે તમારી પાછળ દોડી રહ્યો છું. ચાલો હું તમને દરેક માહિતી વિગતવાર જણાવું. તમને જણાવનાર પ્રથમ વ્યક્તિ હશે કે આ ત્યાં કોઈ અન્ય વ્યક્તિ નથી. આ લોકો કોઈ અજાણ્યા નથી. તે નથી, પરંતુ તે તમારી પોતાની છે. બંને લોકો તમારા પોતાનામાં સામેલ છે અને તમને આ લોકો વિશે સહેજ પણ શંકા નથી. તે થાય છે અને આ બે લોકો હંમેશા તમને જણાવી દઈએ કે આ બંને, જો તમે સમયસર લોકો સાથે સાવચેત નહીં રહો, જો તમે હશો તો તમારું જીવન સંપૂર્ણ બની જશે. તમારું જીવન બરબાદ થઈ જશે અને ધૂળમાં ફેરવાઈ જશે. તેથી જ જો હું મારા જીવનને પ્રેમ કરું તો હું જઈશ. જો તમે આ વિડિયો અંત સુધી જોશો, જો તમે તમારા પરિવારની સુરક્ષા ઈચ્છો છો તો અન્યથા વિડિયો થોડો પણ ચૂકશો નહીં. તારે આખી જિંદગી આનો અફસોસ કરવો પડશે. ચાલો હું તમને આ કહી દઉં. બંને લોકો હંમેશા તમારી સાથે ચાલે છે. આ બે લોકો તમને ક્યારે ખુશ જોઈ શકશે નહીં. ઈચ્છે છે કે હું તમને જોઈ શકું. તમારા જીવનમાં મોટી સમસ્યાઓ, તમે ખૂબ જ મોટો સામનો કરી રહ્યા છો, સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છે, કારણ કે સૌપ્રથમ તમને જે તકલીફ છે તે પૈસા છે. તમારી પાસે ઘણા પૈસા સંબંધિત છે. તમારી પાસે પૈસા સંબંધિત ધનની અછત છે. રૂપિયા અને પૈસાની હંમેશા અછત રહે છે.
એવું નથી કે તમે ખૂબ નબળા થઈ ગયા છો, તમે સખત મહેનત કરતા નથી, તમે ખૂબ મહેનત કરો છો, તમે સખત મહેનત કરો, સફળતા મેળવવા માટે તમે દિવસરાત મહેનત કરો છો, તમે તમારા જીવનમાં ઘણું પ્રાપ્ત કરો છો, એવું કરવા માંગો છો કે તમે ક્યારે સખત મહેનત કરશો નહીં, તમે તમારા જીવનમાં ક્યારે પાછળ હટશો નહીં, તમે તમારા જીવનકાળમાં સખત મહેનત કરતા રહો, મારે ઘણું હાંસલ કરવું છે અને તે તમે પણ તમારા પોતાના પર બધું પ્રાપ્ત કરવા માંગો છો, તમે ખૂબ જ પ્રામાણિક વ્યક્તિ છો, તમે ક્યારે કર્યું છે, તમે ક્યારે કોઈનું ખોટું નથી કરતા, તમે કોઈની સાથે અપ્રમાણિક નથી. તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે હંમેશા સખત મહેનત કરો, તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવા માંગો છો, તમે મહેનતથી અંતર કાપવા માંગો છો, તમારા લક્ષ્યને પૂર્ણ કરવા માંગો છો અને તેથી જ તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવાનો દિવસ તમે તમારી બધી શક્તિથી રાત્રે પણ સખત મહેનત કરો છો. સખત મહેનત કરો અને જ્યારે તમે સફળતા મેળવો છો, જ્યારે તમને એવું લાગતું હોય કે હું હવે રહ્યો નથી, ત્યારે દૂર જાઓ, હું સફળતાની ખૂબ નજીક છું, હવે હું સફળ છું, હું તે જ ક્ષણે તમારા છુપાયેલા દુશ્મન પાસે જઈશ. તમારું માથું ગરમ થઈ જાય છે અને તમે સફળતાના માર્ગ પર આગળ વધો છો. પરંતુ જોયા પછી તમારા બંને દુશ્મનો તમારા પર હુમલો કરે છે અને તમને સફળ થવાથી અટકાવે છે. તમારો દુશ્મન ઘણી વખત પ્રયત્ન કરે છે અને કામ કરે છે. તમે જોયું જ હશે કે હું સફળ થયો છું કે ઘણી વખત તમે સફળતાની ખૂબ નજીક આવ્યા છો પરંતુ તમને સફળતા મળી નથી. તમે કદાચ સફળતા પ્રાપ્ત કરી શક્યા નથી કારણ કે તમે તમારા છુપા દુશ્મન છો. તાંત્રિક કાર્યો કરવાથી તમે સફળ થશો. તમારા પર આવી મેલીવિદ્યા બંધ કરે છે, તમને ભારે નુકસાન થાય છે. મારા પર વિશ્વાસ કરો, તમારી સાથે આવી ઘણી ઘટનાઓ બને છે. તમે ઘણી વખત નુકસાન સહન કર્યું છે. મારે તમને કહેવું છે કે તમે એકલા બેઠા છો. ઘણી વખત મને આશ્ચર્ય થાય છે કે તમારી સાથે આવું કેમ થયું, શા માટે આપણું હંમેશા ખરાબ નસીબ હોય છે. કાં તો આપણે ભૂલ કરી રહ્યા છીએ અથવા ભગવાન આપણા પર નારાજ છે જેઓ આટલા મોટા છે. જો તમે તમારા જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તમે મને કહો કે તમારું નસીબ ખરાબ છે અને ના, ભગવાન તમારા પર પણ નારાજ છે. આ એક દેવી છેલ્લા 5 વર્ષથી મારા પર મહેરબાન છે. આ દેવી છેલ્લા 5 વર્ષથી તમારી આસપાસ છે, ત્યાં છે અને તમારા જીવનનું રક્ષણ કરે છે. હા, તમારું કામ ખૂબ સારું છે અને તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે આ દેવી તમારા પર છે. એટલા માટે તમારા આશીર્વાદ હજુ પણ છે. દુશ્મન તમારા વાળને પણ કાબૂમાં કરી શક્યો નહીં અને તેથી જ તમે નાની સફળતા સરળતાથી મેળવી શકો છો. પરંતુ જ્યારે તમે મોટી સફળતા મેળવવા માંગો છો, કેટલીક મોટી સફળતા હાંસલ કરવા માટે મોટું કૂદકો મારવો હોય તો ખાઈમાં પડો અને તે તમારું નસીબ નથી, તે તમારા નસીબને કારણે નથી, તે તમારા નસીબને કારણે છે. આ તમારી કમનસીબી નથી, તમારા કારણે છે. દુર્ભાગ્ય નહીં પરંતુ કારણ. આ બે જ લોકો છે જે તમારા છે. મેં મારી પીઠ પાછળ હાથ ધોયા છે, તેથી હું તમારી સાથે વાત કરું છું. હું એક વાત કહેવા માંગુ છું કે તમારે મોટી અને હવે તમારે કડક પગલાં લેવા પડશે. તો જ શું છે, તમે તમારા જીવનમાં મહાન સફળતા પ્રાપ્ત કરો તો જ તમે તમારા જીવનમાં મહાન વસ્તુઓ પ્રાપ્ત કરી શકશો. ચાલો હું તમને કહીશ કે શું તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. જલ્દી તમે તમારા છુપાયેલા દુશ્મન વિશે શોધી કાઢો. હું શોધી કાઢીશ કે તમારું મન હચમચી જશે. તમે ફરીથી ચેતના પ્રાપ્ત કરશો. તેથી શક્ય તેટલી વહેલી તકે આ કરો. તમારે બે લોકો સાથે સંબંધો તોડવા પડશે. તમારે આ બે લોકોને કાયમ પ્રેમ કરવો પડશે. તમારે સંબંધને સમાપ્ત કરવો પડશે, નહીં તો જીવન વધુ સારા માટે વળાંક લેશે. તમને જીવનમાં ક્યારેય સુખ નહીં મળે. હું તમારા વાસ્તવિક આનંદને ક્યારેય માણી શકતો નથી. આખી જિંદગી મળશે, આખી જિંદગી તું રડતી રહીશ. આના કારણે તમારે લોહીના આંસુ રડવું પડશે. સંપૂર્ણ ગેરંટી છે.
તેથી આ બે લોકો પાસેથી તમે સંબંધ તોડવો પડશે, માટે જ વગર શરૂઆતથી અંત સુધી વિડિયો છોડી દીધી. આખો વિડિયો જુઓ, જે મહત્વપૂર્ણ છે. આજે કોઈ તમને માહિતી કહેવાનું નથી, જ્યોતિષી તમને આવી માહિતી નહીં કહે. તેથી જ વિડિયો શરૂઆતથી અંત સુધી ઘર પરિવહનના આધારે જોવાનું 100% સચોટ છે. એટલા માટે અમે તમને માહિતી જણાવવા જઈ રહ્યા છીએ. વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ. જો તમે વિડિયો અડધા રસ્તે જોશો તો તમને થશે સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ રહેશે નહીં, અને આ તો તમારે જાણવું જ જોઈએ કે ઘણું બધું અધૂરું જ્ઞાન છે. હા, અડધું શેકેલું જ્ઞાન જોખમી છે. તે સાપના ઝેર કરતાં પણ વધુ ખતરનાક છે. તેથી જ વિડિયો શરૂઆતથી અંત સુધી તમારા માટે કલયુગનો શ્રેષ્ઠ આ વિડિયો જુઓ. એક ખાસ અને મહત્વપૂર્ણ વિડિયો સાબિત થઈ રહ્યો છે. આવો વિડિયો વારંવાર બનાવવામાં આવતો નથી. તો વિડિયો છેક સુધી જુઓ અને વિડિયોમાં જણાવેલ બધું સાંભળો. ધ્યાનથી સાંભળો, તમારું નામ અને બધું. અમે તમને આ વિડિયોમાં કેટલીક બાબતો પણ જણાવવા જઈ રહ્યા છીએ. અમે તમને કેટલીક ખાસ સાવચેતીઓ જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે તમારી જાતને તમારા દુશ્મનથી સંપૂર્ણપણે અલગ કરી શકો છો. તમે સુરક્ષિત હશો, પરંતુ તમારે કરવું પડશે દુશ્મનોથી અંગત અંતર જાળવવું પડશે. તો તમારો છુપો દુશ્મન કોણ છે વિશે વિગતવાર જાણીએ છીએ. જે વ્યક્તિ તમને મારવા માંગે છે તે વ્યક્તિ છેલ્લા 5 વર્ષથી તમને ફોલો કરી રહી છે. ત્યાં પડેલી વ્યક્તિ તમારા માટે કોઈ અજાણી નથી, તે તમારો છે. તે વ્યક્તિ તમારી આસપાસ છે. અને સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે તમે આ વ્યક્તિને સારી રીતે જાણો છો. તમે આ વ્યક્તિને સારી રીતે જાણો છો અને તમને આ વ્યક્તિ વિશે કોઈ શંકા નથી. એવું બને છે કે આ વ્યક્તિ તમારી સૌથી મોટી છે. ચાલો હું તમને કહું કે તમારો સૌથી મોટો દુશ્મન કોણ છે. દુશ્મન એ વ્યક્તિ છે જેનું નામ આર અક્ષરથી શરૂ થાય છે અને તે જ વ્યક્તિનો મિત્ર જેનું નામ પી અક્ષરથી શરૂ થાય છે. આ બે લોકો તમારા છુપાયેલા દુશ્મનો છે. લોકો તમારું જીવન બરબાદ કરવા માંગે છે. આ બે લોકો તમારી સફળતા જોઈ શકતા નથી. તેથી જ તે આ બે લોકો સાથે સંબંધ બાંધવામાં સક્ષમ છે. આ લોકો સાથે કાયમ માટે સંબંધો તોડી નાખો. જે તમારું છે તેના માટે જ અંતર રાખો. તમે જે છો તેવા છો તો જ તમે જીવન સુરક્ષિત કરી શકશો. તમારા જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરો મળશે. તું બધાને કહેશે જ્યાં સુધી આ દેવી તમારી સાથે રહેશે અને તમને કંઈ પણ નુકસાન પહોંચાડશે નહીં. તમારો એક વાળ પણ બગાડી શકશે નહીં. આ 100% ગેરંટી છે, કારણ કે જે સમય તમારા માટે બનાવવામાં આવ્યો છે, આ સમય તમારા માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ, અને આ તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. તમારું જીવન હવે સારું થશે. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે તમારું માટે સુવર્ણ સમય બનાવવામાં આવ્યો છે. ચાલો હું તમને એવા સમય વિશે કહું જેનું તમે વર્ષોથી સપનું જોતા હતા, જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો, જે વસ્તુઓ માટે તમે ઝંખતા હતા. હવે તમે ખૂબ જ છો. તમને એક જ વારમાં તે વસ્તુઓ સરળતાથી મળી જશે. હવે હું તમને કહું કે તમને શું મળવાનું છે. જે સમયની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો, જે વસ્તુ તમે વર્ષોથી ઝંખી રહ્યા છો, વસ્તુઓ હવે તમને ખૂબ જ સરળતાથી મળી જશે. તમે હવે તે વસ્તુઓને પળવારમાં મેળવી શકશો. ચાલો હું તમને કહું કે તમે તમારો વિશ્વાસ શેના પર રાખશો. માટીને અડતા જ વસ્તુ તમારી થઈ જશે. પછી એ ધૂળ સોનામાં ફેરવાઈ જશે. હા, કંઈક આવું એક પ્રકારનો સમય હવે બનાવવામાં આવ્યો છે. તમારું જીવન વધુ સારું બનવાનું છે. હું જાણું છું કે જીવન સંપૂર્ણપણે બદલવાનું છે. શું તમે તમારા જીવનમાં બહુ મોટા છો? મુશ્કેલીઓનો સામનો કર્યો છે, પરંતુ હવે ઘણી સમસ્યાઓ તેમના મૂળમાંથી દૂર થઈ હશે, કારણ કે આ દેવી સુધી તમારા જીવનમાં તમારી સાથે રહેશે. મુસીબત નહીં આવે અને તમારું જીવન રહેશે. તેથી જ તમામ સમસ્યાઓ તેમના મૂળમાંથી દૂર થઈ જશે. તમને ભવિષ્યમાં ચારે બાજુથી ફાયદો થશે. તમને સમાન નફામાંથી 10 ગણો નફો મળશે.
કારણ કે તમને ખૂબ જ સ્વચ્છ હૃદયના ગુણ મળશે. તમે ખૂબ સ્વાર્થી વ્યક્તિ છો. તમે કોઈના છો. તમે મને ક્યારે છેતરતા નથી. તમે પ્રમાણિક છો. તમે આજ સુધી ક્યારે કોઈને છેતર્યા નથી. તમે કોઈની સાથે ખોટું પણ બોલ્યા તમે બોલતા નથી અને તમે તમારી મહેનતની કમાણી રાખો છો. ખાઓ તેથી તે તમારા જીવનમાં દેવી છે. આ દેવી આવી છે અને હવે તમને હજારો મળી જશે. તે કરોડોને સુખ આપે છે કારણ કે આ દેવી તમારા પર પ્રસન્ન છે. એટલા માટે દેવીએ તમારા પર કૃપા કરી છે. આ દેવી તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે. તમારું દરેક સ્વપ્ન સાકાર થશે. હા, અચાનક તમારા જીવનમાં આટલો મોટો અને ભયંકર પરિવર્તન. હવે તમારું નસીબ પહેલા જેવું થવાનું છે. તમે હવે સંપૂર્ણપણે ભાગ્યમાંથી બહાર નહીં રહેશો. મારા શબ્દો બદલાઈ જશે. તેને મજાક સમજવાની ભૂલ કરશો નહીં. એમ કરો નહીતર જીવનભર રડવું પડશે. હું તમને કહી દઉં કે મારે લોહીના આંસુ વહાવવા પડશે. હવે તમારું જીવન ચોક્કસ બદલાઈ જશે. તે હવે તમારા જીવનની દરેક પરિસ્થિતિમાં બન્યું છે. હવે બદલાવ પછી દુનિયામાં કોઈ નહીં રહે. તાકાત તમને સફળ થતા રોકી શકતી નથી. હા, તમે તમારા જીવનનો ઘણો સમય ગરીબીમાં જીવ્યો. તમારી મજા હવે ગઈ નથી. તે કરવાનો સમય આવી ગયો છે. હવે તમે તેને આરામથી કરી શકો છો. મારી જિંદગી જીવીશ. હા, તારી જિંદગી આવો ચમત્કાર મારા જીવનમાં થવાનો છે. આ સમય તમને જીવનભર યાદ રહેશે. આ સમયે તમે ખૂબ જ સર્જિત છો. મહાન સફળતા હાંસલ કરશે કે જે તમારું ઘર અને પરિવાર આનંદથી આનંદિત થશે. તમને જણાવી દઈએ કે પરિવાર આનંદથી નાચવા લાગશે. તમે સફળતાના માર્ગ પર છો. હવે તમેની સીડી પર પગ મૂક્યો છે. તમે સફળતાથી થોડાક જ ડગલા દૂર છો. તેથી જ તમારું જીવનમાં ધનની દેવી માતા લક્ષ્મી ધનની દેવી લક્ષ્મીનો પ્રવેશ થયો છે. એટલા માટે તમારા જીવનમાં ધનની દેવી આવી છે. માતા લક્ષ્મી હવે તમારા જીવનને સંપૂર્ણ રીતે આશીર્વાદ આપે છે. તમારું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે. તમારું ભાગ્ય સોના ચાંદીની જેમ ચમકશે. તમે આ રીતે ચમકવા લાગશો. હવે તમે જીવનમાં ક્યારે પાછળ નહીં રહેશો. જો તમને આવી સફળતા મળશે તો તમે પાછું વળીને જોશો નહીં. ભૂતકાળના સમયગાળામાં હશે જે તમે આગળ નથી. જો તમે સખત મહેનત કરો તો તમે પ્રગતિ કરી શકો છો. તમને તમારી મહેનતનું ફળ નથી મળ્યું પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે. નામાંકન પત્રો ખોલવામાં આવ્યા છે. હું તમને જણાવી દઉં. આ પત્રમાં શું લખ્યું છે તે સાંભળીને તમે ચોંકી જશો. જઈશ. હા, હું તમને આજના વિશે કહું. વિડીયોમાં અમે તમને તમારા જીવનની વાત જણાવીશું. કેટલીક સંબંધિત વસ્તુઓ જેના વિશે તમે તમારા સપનામાં પણ ક્યારેય વિચાર્યું નથી. હા, તમને જણાવી દઈએ કે આ વિડીયોમાં અમે તમને જણાવીશું જે છેલ્લા કેટલાક દિવસોથી તમારા જીવનમાં છે. તમારા જીવનમાં શું ચાલી રહ્યું છે. તમારા જીવનમાં કોણ છે. આ સમસ્યા શું છે અને તમને આ સમસ્યા શું છે. શું તમે આના કારણે કોઈ ખોટું કરી રહ્યા છો. આ સમસ્યા ઊભી કરવા માટે તમે શું કર્યું છે. શું આ થઈ રહ્યું છે અથવા આ માટે કોઈ અન્ય કારણ છે. અમને રાહત ક્યારે મળશે અને આગામી દિવસોમાં તમને કયા સારા સમાચાર મળશે. તમારી સાથે કેવા ચમત્કારો થવાના છે. આપણે કઈ બાબતો વિશે સાવચેત રહેવાની જરૂર છે. બધા વિશે મહત્વપૂર્ણ સચોટ જન્માક્ષર જણાવશે. આગામી દિવસોમાં તમારા જીવનમાં જુઓ તમારી કુંડળીમાં 100% ફેરફાર થશે. અમૃત સિદ્ધિ યોગ કૃષ્ણ યોગ અને વધુ 2 અવસ્થાઓ. આગામી દિવસોમાં યોગ રચાયો છે. તમારામાં મોટો બદલાવ આવશે. એક મોટો બદલાવ આવશે. ચાલો હું તમને જણાવી દઉં. તમારા જીવનમાં આવનાર બદલાવ સાંભળીને છાતી 56 ઇંચ હશે. હા, તમે 26 છો. તમને જણાવી દઈએ કે હવે તમારા જીવનમાં ઘણી મોટી વસ્તુઓ છે. સારા સમાચાર ખૂબ મોટી દસ્તક આપવા જઈ રહ્યા છે. મોટો ચમત્કાર થવા જઈ રહ્યો છે. હા, હવે તમારો જીવનમાં એક મહાન સમાચાર આવવાના છે. આ સાંભળીને તમે આનંદથી નાચવા લાગશો. હા,
કહો. હવે ચાલો તમને આ ખૂબ જ સારા સમાચાર આપીએ. આ ખુશખબર ભગવાન શ્રી પોતે જ શેર કરશે. કૃષ્ણના આશીર્વાદ સાથે તમને મળવા જઈ રહ્યો છું. હા, ભગવાન શ્રી કૃષ્ણ તમારા પર છે. તમે દયાળુ છો, તેથી હવે તમારી પાસે આ છે સારા સમાચાર સાથે હશે અને આ સારા સમાચાર તમારા માટે છે. વેપારના ક્ષેત્રમાં મળી શકે છે. વેપારના ક્ષેત્રમાં તમને નોકરી મળી શકે છે. ના વિસ્તારમાં રોજગાર મળી શકે છે. વિસ્તારમાં પ્રેમ સંબંધમાં મુલાકાત થઈ શકે છે. હા, આ બધા વિસ્તારોમાં મળી શકે છે. તમને કોઈ એક ક્ષેત્રમાં એક કે બે નહીં મળે. તમને સારા સમાચારના 4 મોટા ભાગ મળશે. હા, હું તમને ચારે બરાબર સાંભળું છું. આના કારણે મોટા સમાચાર મળવાના છે. સમયના સંક્રમણથી તમને સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે. ભગવાન કૃષ્ણ સાથે આશીર્વાદ તમારી સાથે છે. તેથી હવે તમને સારા સમાચાર મળશે અને તમને ધનલાભ થશે. તમને કયા સારા સમાચાર મળશે અને તમને કયા ક્ષેત્રમાં ફાયદો થશે? તમને આ વિશે વિગતવાર જાણવા મળશે. આપણે વાત કરીશું. ઘણા અભિનંદન. હવે ગામ પાડોશમાં તમારા નામની ચર્ચા થશે. ચાલો આજે સાંજે 4:30 કલાકે આવા જ એક મહાન સંયોગ વિશે જણાવીએ. કંઈક દુર્લભ નિર્માણ થવા જઈ રહ્યું છે. યોગ રચાઈ રહ્યો છે જે કળ